જ્યારે પણ ભારતના બંધારણની વાત આવે ત્યારે મોટાભાગે અમુક મોટા નામો જ યાદ આવે, ખરું ને? પણ એ કહાની અધૂરી છે. એ કહાનીમાં એવી નાયિકાઓ પણ હતી જેમનો ફાળો અમૂલ્ય હતો, પણ તેમનો અવાજ ક્યાંક દબાઈ ગયો. તો ચાલો આજે આપણે એ જ મહિલાઓની વાત કરીએ, ભારતીય બંધારણની એ મહિલા ઘડવૈયાઓ. જરા વિચારો, એક આખો દેશ નવો આઝાદ થયેલો અને એના ભવિષ્યનો નિર્ણય લેવા માટે 389 લોકોની એક કમિટી બેઠી. આ હતી આપણી બંધારણ સભા. આ આંકડો જ બતાવે છે કે કામ કેટલું વિશાળ, કેટલું ભગીરથ હતું. આ કોઈ નાની વાત નહોતી. પણ એ 389 સભ્યોમાંથી મહિલાઓ કેટલી હતી? ફક્ત 15. હા, માત્ર 15. આ આંકડો કદાચ નાનો લાગે, પણ એમનો પ્રભાવ એ ખૂબ જ મોટો હતો. આ એ 15 સ્ત્રીઓની કહાણી છે જેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી અને દેશના પાયામાં સમાનતાનો વિચાર રોપ્યો. તો આજે આપણે શું જોવાના છે? પહેલાં તો જોઈશું કે બંધારણ બનાવવાનું કામ કેટલું મોટું હતું. પછી એ 15 અવિસ્મરણીય મહિલાઓ કોણ હતી એ જાણીશું. એમણે સમાનતા માટે કેવો સંઘર્ષ કર્યો એ સમજીશું. અને છેલ્લે એમનો અમૂલ્ય વારસો શું છે એની વાત કરીશું. તો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી, બંધારણનું મહાન કાર્ય. એ સમય જરાક યાદ કરીએ. દેશ હમણાં જ આઝાદ થયો હતો. એક બાજુ વિભાજનની ભયંકર પીડા હતી, બીજી બાજુ સેંકડો રજવાડાઓને ભારતમાં જોડવાનો મોટો પડકાર. અને આ બધાની વચ્ચે કરોડો લોકોની અપેક્ષાઓ હતી. આવા સમયે એક એવો કાયદો બનાવવાનો હતો જે આખા દેશને એકસાથે જોડી રાખે. અને આવા ગંભીર માહોલમાં પેલી 15 મહિલાઓ માત્ર મૂક પ્રેક્ષક નહોતી. ના, બિલકુલ નહીં. એ તો દરેક ચર્ચામાં સક્રિય રીતે ભાગ લેતી હતી, દરેક કાયદા પર ધારદાર દલીલો કરતી હતી. એમનો એક જ ધ્યેય હતો, જે નવું ભારત બની રહ્યું છે એનું માળખું દરેક માટે, ખાસ કરીને સ્ત્રીઓ માટે એકદમ ન્યાયી હોય. તો ચાલો હવે વાત કરીએ એ 15 અવિસ્મરણીય મહિલાઓની. કોણ હતી એ, જેઓ ઇતિહાસના એવા મહત્વના સમયે દેશની કરોડો મહિલાઓનો અવાજ બની રહી હતી? આ રહી એ 15 મહિલાઓની યાદી. આ ખાલી નામ નથી, આ દરેક નામ પાછળ એક સંઘર્ષ અને સિદ્ધિની આખી કહાણી છે. જુઓ, વિજયાલક્ષ્મી પંડિત છે, સરોજની નાયડુ છે, તો બીજી તરફ દાક્ષાયણી વેલાયુધન છે, જે એકમાત્ર દલિત મહિલા પ્રતિનિધિ હતા, અને બેગમ ઇજાઝ રસૂલ, એકમાત્ર મુસ્લિમ મહિલા. આ જ તો વિવિધતા હતી જેમની સૌથી મોટી તાકાત હતી. અને આ જૂથ કેટલું આગળ હતું એનો અંદાજ આના પરથી લગાવી શકાય. રાજકુમારી અમૃત કૌર આપણા દેશના પહેલા મહિલા સ્વાસ્થ્ય મંત્રી બન્યા. સુચેતા કૃપલાની ભારતના પહેલા મહિલા મુખ્યમંત્રી. અને મેં કહ્યું એમ, દાક્ષાયણી વેલાયુધન અને બેગમ એજાઝ રસૂલનું ત્યાં હોવું એ વાતની ગેરંટી હતી કે સમાજના દરેક વર્ગનો અવાજ સાંભળવામાં આવશે. શું વાત છે! તો આ મહિલાઓએ ત્યાં કર્યું શું? એમનો સૌથી મોટો ફાળો શું હતો? એમણે સમાનતા માટે જે સંઘર્ષ કર્યો ને, એ ખરેખર જાણવા જેવો છે. એક નાનકડા શબ્દથી આખી દુનિયામાં ક્રાંતિ લાવી દીધી હતી. આ વાત છે યુનાઇટેડ નેશન્સના યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સની. એમાં એક વાક્ય લખાઈ રહ્યું હતું, ઓલ મેન આર બોર્ન ફ્રી એન્ડ ઇક્વલ. એટલે કે બધા પુરુષો સ્વતંત્ર અને સમાન જન્મે છે. પણ ત્યાં ભારત તરફથી હાજર હંસા મહેતાએ કહ્યું, એક મિનિટ, ખાલી પુરુષો કેમ? એમણે આ વાત પર ભાર મૂક્યો. અને એમના કારણે એ વાક્ય બદલીને કરવામાં આવ્યું, ઓલ હ્યુમન બીઇંગ્સ આર બોર્ન ફ્રી એન્ડ ઇક્વલ. એટલે કે બધા મનુષ્યો, પુરુષો અને સ્ત્રીઓ બંને. જસ્ટ વિચારો, મેનમાંથી હ્યુમન બીઇંગ્સ. એક શબ્દનો જ ફેરફાર, પણ એનો અર્થ કેટલો મોટો છે! આ જ તો બતાવે છે કે હંસા મહેતા અને આ બીજી મહિલાઓની દ્રષ્ટિ કેટલી વિશાળ હતી. એમણે ખાલી ભારતીય મહિલાઓ માટે નહીં, આખી દુનિયાની મહિલાઓ માટે લડત આપી હતી. સમાનતાનો હક સાચા અર્થમાં સૌને મળે એ સુનિશ્ચિત કર્યું. અને આ તો ખાલી હંસા મહેતાની વાત થઈ. આવી તો બીજી 14 મહિલાઓ હતી. આ બધાએ મળીને આપણને એક એવો અમૂલ્ય વારસો આપ્યો છે જે આજે પણ આપણા બંધારણમાં ધબકે છે. ચાલો જોઈએ કે એ વારસો શું છે. આજે આપણે જે મૂળભૂત અધિકારોની વાત કરીએ છીએ, લઘુમતીઓના હકની વાત કરીએ છીએ, લિંગ સમાનતાની વાત કરીએ છીએ, અસ્પૃશ્યતા નાબૂદ થઈ એની વાત કરીએ છીએ, આ બધા પાછળ એમનો અવાજ હતો. એમણે આ મુદ્દાઓ પર જોરદાર દલીલો કરી હતી. એટલે એમનો વારસો ખાલી પુસ્તકોમાં નથી, એ આપણી જિંદગીનો ભાગ છે. અને અહીંથી એક છેલ્લો સવાલ ઊભો થાય છે. આટલા વર્ષો પછી આજે એમનો વારસો કેટલો પ્રાસંગિક છે? જે સમાનતા અને ન્યાય માટે આ મહિલાઓ લડી હતી, શું એ સપનું આજે પૂરેપૂરું સાકાર થયું છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે બધાએ પોતાની જાતને પૂછવાનો છે.